ગાંધીના ગુજરાતમાં બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી દારૂનો વેપલો કરી રહ્યા છે. સુરતના કેટલાક પોલીસ જવાનો તટસ્થ ફરજ બજાવી આવા દારૂના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા પણ મેળવી રહ્યા છે. ત્યાં સરથાણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે સુરતના સરથાણા પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. સરથાણા પોલીસે ટેમ્પામાં લઈ જવાતા આશરે 1 લાખ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મોબાઈલ ફોન, ટેમ્પો મળી 3 લાખ રૂપિયાની મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લીંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે રૂપિયા 1,50,000ની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ12AJ5223ને પણ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે.